હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા. ચાલો આજે બનાવીએ આપણે ગ્રીન પુલાવ. તેના માટે 1 ટેબલસ્પૂન હું તેલ લઉં છું. સાથે જ તેની અંદર થોડુંક એવું આપણે ઘી પણ એડ કરીએ. ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું. પુલાવ છે એટલા માટે આપણે જીરું એડ કરીશું. ગેસની ફ્લેમ ધીમી કરીએ. 1 પિંચ હિંગ, ડુંગળી, મીઠા લીમડાના પાન, તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર બી એડ કર્યું છે. સરસ એવી આપણે ડુંગળી સાંતળી દઈશું. મસાલા કરીએ. થોડુંક એવું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. સાથે જ અડધી ચમચી જેવી ખાંડ એડ કરીએ. મિક્સ કરી દઈએ. આ ગ્રીન પુલાવ હું કોથમીરથી બનાવું છું ફ્રેન્ડ્સ. કોથમીરની ચટણી બનાવીને મેં રેડી કરેલી છે, તો એનાથી બનાવીએ છીએ. કોથમીર સામાન્ય ચટણી બનાવીએ થોડીક એવી ચૂરી હોય છે, એટલે મેં થોડુંક એવી ખાંડનો ઉપયોગ કર્યો છે. ગ્રીન ચટણી એડ કરીએ. આ ગ્રીન ચટણી અંદર મેં કોથમીર, 3 લસણ અને 3 મરચાં લીધેલા છે ફ્રેન્ડ્સ, તે એડ કર્યા છે. મિક્સ કરી દઈએ સરસ. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે ફ્રેન્ડ્સ. બીજા પણ મસાલા કરી દઈએ સાથે. થોડીક એવી હળદર, લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું. મિક્સ કરી દઈએ ફરીથી. ગેસની ફ્લેમ હાઈ કરું છું. અડધું એવું લીંબુ એડ કરું છું ફ્રેન્ડ્સ. લીંબુનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવશે. મિક્સ કરી લઈએ સરસ. મેં રાઈસ બનાવીને ઠંડો કરી નાખ્યો હતો, તે આપણે એડ કરી લઈએ સરસ. મિક્સ કરી નાખીએ. તમને આના સિવાય બી ઘણા બધા વેજીટેબલ જો પસંદ હોય તમારે, તો તમે એ પણ એડ કરી શકો છો. લાસ્ટમાં થોડોક એવું આપણે અંદર ગરમ મસાલો એડ કરીએ. ગરમ મસાલો તમારે એડ ન કરવો હોય તો તમે બિરયાની મસાલો કે પુલાવ મસાલો પણ માર્કેટમાં ઇઝી મળતો હોય છે, તે પણ તમે એડ કરી શકો છો. સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણો પુલાવ. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવો પુલાવ આપણો રેડી છે. તમે એને મિક્સ રાયતા સાથે સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.